હેલો ફ્રેન્ડ્સ, કાચી મેથીની અંદર પલાળેલા પૌવા નાખી અને ફક્ત 4 ચમચી તેલથી બનાવો એકદમ યુનિક અને ડિલિશિયસ નાસ્તો. તો એક વખત આ નાસ્તો તમે આવી રીતે બનાવી લેશો ને તો ઘરમાં બધા કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો લીલી મેથીનો એકદમ યુનિક અને ડિલિશિયસ નાસ્તો બનાવવા માટે અત્યારે મેં એક જુડી મેથી લીધેલી છે અને મેથીને આપણે એના ડાખલાથી અલગ કરી લેવાની છે અને આ રીતે આપણે પત્તાનો ભાગ છે એને તોડી લેશું અને ડાખલાને આપણે હટાવી દેવાના છે. જો આવી રીતે આપણે પત્તા અલગ કરી લેશું અને આ જે ડાખલા છે એને આપણે હટાવી દઈશું. તો જુઓ મિત્રો, લીલી મેથીનો એક વખત તમે આવી રીતે આ નાસ્તો બનાવી લેશો ને તો ઘરમાં બધા મેથી ખાવાનું પસંદ કરશે અને જરા પણ કડવો નહીં લાગે. એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થઈ છે મિત્રો. તો અહીંયા મેથીને મેં એકદમ સરસ રીતે ડાખલાથી અલગ કરી લીધેલી છે અને ત્યાર પછી મેથીની અંદર ઝાઝું બધું પાણી નાખી 2-3 પાણી વડે એકદમ સરસ રીતે ધોઈ લેશું, જેથી કરીને એની અંદર નાનો મોટો કચરો, માટી કે કંઈ હોય એ બધું નીકળી જાય. તો બસ આને આપણે ધોઈ લેશું અને નાની એકદમ સરસ એવી કટ કરી લેશું. તો જુઓ, મેથીને મેં એકદમ સરસ રીતે ધોઈ લીધેલી છે અને આપણે આને નાની કટ કરી લેશું. મેથીને સાઈડમાં કરી થોડી આપણે આગળની તૈયારી પણ કરી લેશું. અને ત્યાર પછી અહીંયા મેં ફરી વખત એક બાઉલ લીધેલું છે અને બાઉલની અંદર અહીંયા આપણે 1 વાટકી જેટલા પૌવા ઉમેરી દઈશું અને ત્યાર પછી પૌવાની અંદર પાણી ઉમેરી પૌવાને એકદમ સરસ એવા આપણે ઘસી અને ધોઈ લેવાના છે. તો જો આ રીતનું જે ખરાબ પાણી નીકળે છે, ડોળું પાણી નીકળે છે, એ બધું આપણે કાઢી લેવાનું છે અને નળ નીચે રાખી ફરી વખત આપણે પૌવાને એકદમ સરસ રીતે ધોઈ લેશું. ધોઈ આ બધું વધારાનું જે પાણી છે એને આપણે નિતારી લેશું અને પૌવાને આપણે એકદમ પોચા પાડી દેવાના છે. તો હવે જો પૌવાને મેં એકદમ સરસ એવા ધોઈ લીધા છે અને આ રીતે આપણે 2-3 પાણીથી ધોઈશું એટલે એકદમ સરસ એવા ચોખ્ખા થઈ જશે. અને ત્યાર પછી આને આપણે સોફ્ટ થવા માટે રાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં ખાણી લીધી છે, એની અંદર આપણે આદુ, મરચાં, લસણ ઉમેરી દઈશું અને આપણે ખાંડી એકદમ સરસ એવું આપણે એને પેસ્ટ કરી નાખશું. હવે ખાંડેલા આદુ, મરચાં, લસણ છે એને આપણે મેથી સાથે મિક્સ કરી દઈશું. તો મેથીને અહીંયા મેં એકદમ નાની કટ કરી લીધેલી છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી અહીંયા આપણે પલાળેલા પૌવા લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા પલળી ગયા છે. તો હવે એને આપણે હાથની મદદથી થોડા મેશ કરી દઈશું. જો આ રીતે એકદમ સરસ એવા પલળી જશે એટલે મેશ થઈ જશે અને પૌવાનો એક પણ દાણો તમને આખો નહીં દેખાય. આ રીતે આપણે જો ઉમેરી દેશું અને એકદમ સરસ એવું બેટર બને એના માટે અહીંયા મેં 1 બાઉલ મતલબ કે અડધું બાઉલ બેસન લીધેલા છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં એ જ બાઉલ ભરીને ખાટી છાશ લીધેલી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તમારી પાસે છાશ ન હોય ને તો તમે અહીંયા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે 1 ટીસ્પૂન મીઠું નાખી દઈશું અને 1 ચમચી જેટલા અજમા ઉમેરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સૌથી પહેલાં અહીંયા આપણે થોડું પાણી ઉમેરી એકદમ મસ્ત મજાનું બેટર બનાવી અને તૈયાર કરીશું. તો બધું પણ એક સાથે બિલકુલ નથી નાખવાનું, થોડું પાણી આપણે નાખતા જઈશું અને બેટર આપણે બનાવીશું. તો મિત્રો, આ એકદમ યુનિક અને નવો નાસ્તો છે. આ રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો બનીને તૈયાર થાય છે. અને જે લોકોને મેથી બિલકુલ નથી ભાવતી ને એ પણ કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે. અને આ નાસ્તો છે જરા પણ કડવો પણ નહીં લાગે. ઉમેરી દઈશું પાણી થોડું. તો હવે જુઓ, અત્યારે તમને આ રીતનું બેટર દેખાતું હશે. આ બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી કરીને આ જે પૌવા છે એ એકદમ સરસ એવા ગળી જાય અને બેટર છે એ એકદમ સ્મૂથ એવું બની જાય. તો બસ આ રીતે હલાવી મિક્સ કરી સરસ એવું સેટ કરી આપણે 10 મિનિટનો આને રેસ્ટ આપી દઈશું. તો અહીંયા જો એકદમ મસ્ત મજાનું પૌવાનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. જો એકદમ પૌવા છે એ સ્મૂથ થઈ ગયા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ.
તો અહીંયા જો ગેસ ઉપર આ રીતનું મેં એક નોનસ્ટિક ફ્રાય પેન રાખી દીધું છે અને એની અંદર મેં થોડું તેલ નાખી દીધું છે. તો હવે જો તેલ આ છે એ થોડું નોર્મલ એવું ગરમ થઈ જાય ત્યાર પછી અહીંયા આ રીતનો ખાડાવાળો ચમચો ભરી આપણે બેટર લેશું અને આ રીતે આપણે નાખી દઈશું. તો 1 ચમચો ભરીને આપણે લેવાનું છે, આખો ચમચો આપણે ઠલવી દેવાનો છે અને આ રીતે બધી બાજુ ફેલાવી દેશું. લેયર આપણે એકદમ પતલું એવું કરી લેવાનું છે જેથી કરીને ફટાફટ નાસ્તો છે કૂક થઈ જાય અને ખાવાની પણ મજા પડે. તો આમાં તમને કાચી મેથીનો જરા પણ ટેસ્ટ નથી આવવાનો. નાસ્તો એકદમ ટેસ્ટી એવો લાગવાનો છે મિત્રો. એક વખત તમે આ નાસ્તો ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. એટલો ટેસ્ટી, ડિલિશિયસ અને એકદમ યુનિક એવો બને છે. તો બસ આ રીતનું આપણે બેટર ફેલાવી દઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ એવી કરી દેવાની છે જેથી કરીને આરામથી નાસ્તો છે પરફેક્ટ એવો નીચે ઉપર સુધી કૂક થઈ જાય. તો હવે જુઓ થોડી જ વારમાં જે આ ઉપરનું લેયર છે એ એકદમ ડ્રાય થવા લાગશે. એટલે બધું ડ્રાય થઈ જાય પછી આપણે એને પલટાવી લેવાનો છે. તો છે ને મિત્રો એકદમ યુનિક નાસ્તો. આ રીતે તમે ક્યારેય ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો આ રેસીપી તમને સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. તો હવે જુઓ નાસ્તો એકદમ સરસ એવો ડ્રાય થઈ ગયો છે. ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એને પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો નીચે એકદમ સરસ એવો કૂક થઈ ગયો છે. જો હવે નીચેની સાઈડ પણ આપણે પલટાવી લેશું. તો અહીંયા તમે તેલની જગ્યાએ બટર અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ એકદમ ટેસ્ટી એવો નાસ્તો બને છે. તો હવે જુઓ સ્પેચ્યુલામાં આ રીતે હું 2 ટીપા જેટલું તેલ લઉં છું અને આ રીતે આપણે ફરતું બધી બાજુ નાખી દઈશું. અને હા, જો તમે તેલનો ઉપયોગ નહીં કરો ને તો પણ આ નોનસ્ટિક ફ્રાય પેન છે એટલે તમારો નાસ્તો આસાનીથી રિમૂવ થઈ જશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા જુઓ પૌવાનો એકદમ મસ્ત મજાનો નાસ્તો કૂક થઈ ગયો છે અને ત્યાર પછી એને આપણે પ્લેટની અંદર કાઢી લઈશું. અને બીજો જે બચેલો નાસ્તો છે એને પણ આ રીતે આપણે કૂક કરી લેશું. તો અહીંયા જો એકદમ મસ્ત મજાનો મેથીનો નવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો એક વખત આવી રીતે તમે ચોક્કસથી ટ્રાય કરી જજો. તો અત્યારે મેં દહીં અને સોસ સાથે સર્વ કરેલો છે. અહીંયા તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવો બનીને તૈયાર થાય છે મિત્રો. તો હવે જો આ નાસ્તો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલો બધો સોફ્ટ એવો બનીને તૈયાર થયો છે. જો એકદમ મસ્ત મજાનો સોફ્ટ એવો બને છે. જો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મેથીનો નવો નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.